हाय फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी। तो અમે લોકો હોટ ગામથી નીકળી આવ્યા છે ને કંઈ કલાક દોઢ કલાક જેવું થઈ ગયેલું છે। ગઈકાલે રાતે બહુ હેવી ઠંડી હતી ને હમણાં પણ થોડી તો નહીં પણ બહુ વધારે લાગે જ છે ને અમારી સાથે આજે દરભટ અગાડી નીકળી ગયેલો છે, પટેલ પણ અગાડી છે ને એક નવો સાથીદાર જોડાયેલો છે। ભાઈ શું નામ છે તારું? નૈનેશભાઈ છે અમારી સાથે। તો ચાલો અગાડી બીજા બધા ભાઈઓ વાળ જોઈ છે તો થઈ ગઈ। તો અમે લોકો હવે ઉમરેઠ આવી ગયેલા છે ને અમારા ભાઈ છે ડ્રાઈવર ભાઈ અજય પટેલ, તે લોકો બ્રિજ વટીને આવશે ને અમે લોકો અહીંથી શોર્ટકટ લઈએ છે દરભટ નારાજ થઈ ગયેલો છે, ખબર નહીં અગાડી જઈને એને મનાવીએ। અમે આવી ગયેલા છે હવે ઉમરેઠ રેલવે સ્ટેશન પર। આ મળી ગયેલા છે અમારા મિત્ર દરભટ ગુડ મોર્નિંગ ને બીજા 3 મિત્રો ગાડી ચાલે છે ને ના પછાડનો સીન, આગળનો સીન ને આ બાજુ સૂર્યનારાયણ છે। અમારા બીજા મિત્ર પણ મળી ગયેલા છે। આ જસ્ટ અમારી પછાડી જ ચાલે છે ને દરભટ અમારી બહુ પછાડી રહી ગયો, દરભટ અમારી બહુ પછાડી રહી ગયેલો છે, ઉમરેઠ રેલવે સ્ટેશન પર જ રહી ગયેલો છે હીરો। તો હવે અગાડી થોડુંક કઈ જોઈએ। પહોંચી ગયા અમે લોકો અમારી જગ્યા પર ડાકોરની અગાડી। આ જોઈ શકો છો નાના છિલ્લકડા શિવલો પણ છે। દરભટ આ બાજુ બેઠો રિક્ષામાં આવીને શાંતિથી એકદમ ને આ લોકો ઠંડીએ બેહેલા છે સુદામાસી લોકો, મહેશભાઈ ને આ બાજુ ચા નાસ્તો ચાલુ છે અમારો, જ્યોત્સનાબેન પણ બનાવે છે। તો હવે અમે ફાઇનલી ચા નાસ્તો કરવાનું ચાલુ કરી દીધેલું છે। આ જોઈ શકો છો તમે, આ બધા છે કેવી માસાબી છે ભાઈ હિજરાટો ને। હા નાસ્તો બાસ્તો કરીને હવે અમે નીકળી આવ્યા। તો દરભટ હવે જોડાયેલો છે અમારી સાથે ને પટેલ ને મિસ્ટર કેવી કાણી હા હવે લોકો હવે અમે બધા જોડાઈ ગયેલા છે હટ્ટે। હવે જોઈએ હવે અહીંથી કઈ હવે 5 કલાકનો રસ્તો છે, જોઈએ કેટલા વાગ્યા લગીને કપાય, કેટલા વાગ્યા લગીને ને પટેલ ખબર નહીં હું વિચારે છે હું ને ગાડી ચાલે છે મહેશભાઈ ને જિગ્નેશભાઈ।
જે કોઈને પણ ભજનનો કોન્ટેક્ટ કરવો હોય તો અમારા ભાઈઓ કલાકાર કરણ ડાકોરથી નીકળ્યા ને ખાસા કઈ 4 કલાક જેવું થઈ ગયેલું છે પણ આ રસ્તો હજુ પટતો નહીં. રસ્તો પડતા કઈ 10 થી 15 વાર ચેકિંગ આવી ગયેલી છે કોરોનાની. આ બે ભાઈ કરણ અને જિગ્નેશ બહુ ચેકિંગ કરે છે કે કોણ કોરોના પેશન્ટ છે નહીં. તો હા આ ભાઈ લાઈવ પણ બતાવે. બહુ ચેકિંગ કરે બહુ હાઈવે પર ચેકિંગ ચાલુ છે હજુ પણ. આવ્યું છે મારી ચેકિંગ કરી વેક્સિંગ. અમે લોકો અમારા લોકેશન પર હવે આવી ગયેલા છે. જ્યાં અમે લોકો રોકાવાના છે. સુદામાસી કંઈ કામ માટે જાય છે, વાસણ ધોવા માટે. અહીં પણ ખાવા બાવાની એકદમ ઝકાસ સગવડ ચાલે છે. જીગાબેન ને જ્યોત્સનાબેન રોટલી બનાવે છે. આરામ ચાલે છે. વિજયભાઈ જય માતાજી. ખબર ને આ 3 માંથી પેલી માસીની વાત કોઈ હચી માયની ને અમારે ઠેક હાઈવે પરથી 1 કિલોમીટર જેવું અંદર આવવું પડ્યું ચાલતું નવા માટે. સ્પેશિયલ નેર માટે બી ને હજુ પણ આ ભાઈ લોકો મારું સાચું માનતું નહીં.